કે આ જગત બેઠું ભાણગઢ નો રાજા હતો અને ગાંડું બોલતા આવડતું નહીં, એટલે બધી મારી વસ્તી જ છે ભાઈ. મેં વાલા દોલા કોઈ કર્યા નહીં ભાઈ. એક દાડો કદાચ એવો બન્યો હોય છે ભાઈ, કદાચ મારા ઘોડિયામાં હિચકતા હશે ને એને બહાર કાઢીને મેં પારકાના હિચકાયા છે ભાઈ. એટલે બધી વરણ લઈને આલું હું ભાઈ. પણ મારો માણસ કોઈ કદાચ મારો સમાજ મારી જગ્યાએ બેહવા વાળો એવું ના કે તમે ફલાણા સમાજના છો ભાઈ, આ ડાયું નહીં થવાનું. નગર એનો ખીલીએ ફોટો ટીંગડાઈ દેતા મને વાર ના લાગે. જેથી લાયા તેથી કીધું હતું ભાઈ કે હું તમને પાલવીશ, તમારે મને પાલવાનો ભાઈ. પણ મારું જે મહેમાન આવે ને ભાઈ એનો આવકારો હાલજો ભાઈ. બાકીનું ભેગું હું ના કરી દઉં, હું ધર્મ મટી દઉં. ચાલો 12 બન્યા હોય તો હું ગણતો નહીં ભાઈ. નહીં ને તો ભગત 14 કે 16 બનાવી દઉં. કારણ કે બારોબાર હું હાલતો નહીં બીબીભાઈ. શું કહું ભાઈ? કારણ કે વસ્તીનો ભાવ જોઉં છું બીબીનભાઈ, અકળામણ ના લાવતા ભાઈ. કારણ કે હોનાની ઓરણીએ ઓરવાનું છે આજે. હું વિક્રમસિંહ નો દીકરો કદાચ ભલા ગાદ્ય કો કે સિંહાસન કો જે કોઈ મારી માટે આ બધી લોકો ધૂળમાં બેહવા વાળો ધર્મ છું. પણ જે આ 5 કિલોમીટર રેન્જમાં મારું લશ્કર આવ્યું છે ને ભાઈ, એ જે રોપવાનું એ રોપો છે ભાઈ. એટલે એથી હરી ઠંડી હાલે પછી 1 સેકન્ડ રોકાવાનું નહીં ભાઈ. મેં કીધું કે આવ્યો છું એ લઈ જવાનું છે ભાઈ. કળતર આવ્યું છે, બોલી નાખ્યું, કોકનું મોકલી દીધું, એ બધું ગણી લઈ જવાનું ભાઈ. તો કહું ભાઈ બિપિનભાઈ વધુ તો ક્યાંતો નહીં ભાઈ. ખારા પટમાં રહેવા વાળો ખાર ખંચેલો ધર્મ છું ભાઈ. અને આ જીનું અલગ મલક નું આવ્યું છે, ઉજ્જૈન લગીન નું ગણી લો ભાઈ. હું કહું ભાઈ આજ કદાચ મારા ઘોડાના પોસડા લઈ જઈને કદાચ આ બસકો બાંધીને જો ભોગાવાના પંથકમાં ના નાખી દઉં મારું આ જાય. ચાલા મેં એમાં વેણ માંગ્યું હતું 14 કે 16 કીધા હતા. તો હોળે હોળ આની ભાઈ બિપિનભાઈ આ અવસર હોનાનો થઈ ગયો. શું કહો ભાઈ? આ ભૂલ રહ્યા ને ભાઈ, ઉજ્જૈન ના માળવે કો કે નકટી વાવના ટોળે પહોંચી ગયા. આવો મારો રામ બોલે એવું માણા આવ્યું હે, અડચણું હે, આભડ સેટે હે, પણ બધું ખોળીને ખંચેરા લઈ લીધું. આવું મારો રામ બોલે. શું કહો ભાઈ બિપિનભાઈ? ખૂબ મજા આવું મારો પ્રભુ બોલે હે ભાઈ. અહીંયા આવ્યો છું ભાઈ, અને જો અહીંયા આયાનું પ્રમાણ કદાચ 21 દાડે ના રાખો મારું અહીંયા આવું કરવાનું હે ને ભાઈ. જો એના એ ધૂણીને બોલો તો જગત ને એમ થાય જે ભણતો હોય એના ગાણા ના ગવાય. ભણતો હોય એ પોતે ગાણા ના ગાય, જગત ગાય. ખોટું બોલતો નહીં, એમ પોતે ગાય કે હું રોડો રૂપાળો લાગુ નકામું પડે એટલે જગત ગાય. એમ મારો પ્રભુ ગાય હે. એ ઉજ્જૈનના ઝાડવાની કો, નકટી વાવના ટોડાની કો, કે ખેડાના માળીની કો, ખૂબ ખમાયું એ બોલે હે ભાઈ. અને વિક્રમસિંહ નો દીકરો હું કાનો કાને સાંભળું છું. બિપિનભાઈ એવી વેળા આવશે, શું કહું, 17 તો અઢળક આયા ભાઈ છે ને, ભંગાવ આખો લોટો થઈ જાય એવા. પણ હોના જેવું કરીને ના લાવું મન ધર્મ ના કહેતા. પેન્ડિંગમાં પડ્યું છે, બહુ દિલ્હી દૂર નહીં, બની જશે ભાઈ. હું ભાડું છું, બની જાય ભાઈ. શું કહો ભાઈ? ખૂબ મજા કહેવાની છે ભાઈ. દયમાં જે ચાલ્યું છે એ ધર્મનો હંગાત કરી રાખજો ભાઈ.
કદાચ તમે ઇનપા સેવામાં લાગ્યા હોય ભાઈ, અને જો કદાચ તમારો પરિવાર ઇનપા બેઠો હોય, જો કદાચ ઘોડાના ડાબલા છૂટા ના મળે તો મને ધર્મ નાખ્યો. મારે પૂરું કરી આલવાનું બિપિનભાઈ, કારણ કે મને એવું ગાંડું બોલતા નહીં આવડતું કે 25 દાડા મારા ઉંમરે આવજો ને હું પૂરું કરી આલી. જ્યાં જાઉં ત્યાં મારો ઉમરો જ છે ભાઈ. જગતના હાલો આવ્યો હું લેવા નહીં ભાઈ. અને દુનિયામાં કદાચ ધર્મ શું ભાઈ, શું કરાય, ધર્મ જેવો હોય આવું જગતને ના શીખવાડીને જતો રહું. મારું ફાલ પર રગડે વળું. મિલનભાઈ વગાડજે ભાઈ.